આપણી સાથે અત્યારે નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોમાં મેહુલ ભરવાડ અને બળદેવ ભરવાડ આ બંને જણા જોડાયા છે. બંને જણા પત્રકાર છે અને હળવદ જે જગ્યા છે ધાંગધ્રાની બાજુમાં, ત્યાં આગળ હળવદની અંદર હળવદ બ્રેકિંગ કરીને પોતાની એક ચેનલ ચલાવી રહ્યા છે. પરંતુ તેમના ઉપર પણ પોલીસે કેસ કર્યો અને પોલીસે કેસ કરીને તેમને 7 દિવસ જેલની અંદર બંધ કરી દીધા. આજે એમના જ મોઢે સાંભળીશું કે પત્રકારત્વ કરવું પણ કેટલું ખતરનાક સાબિત થાય છે, કારણ કે એમને જે રીતે જેલની અંદર નાખવામાં આવ્યા તે કિસ્સો તેમના જ મોઢે સાંભળીશું. મેહુલભાઈ, શું કહેશો? પહેલાં તો બેન આભાર તમારો કે અમારો અવાજ જે છે તમે રજૂ કર્યો. અમે હળવદ બ્રેકિંગ નામથી એક યુટ્યુબ, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ને એમાં સોશિયલ મીડિયા આવૃત્તિ ચેનલ ચલાવીએ છીએ. અને આ આપણું જે કામ છે લોકોના પ્રશ્નો જે કંઈ હોય તો નેતાઓ સુધી પહોંચાડવાનું, અને નેતાનું કામ છે કે આપણે જે અવાજ ઉઠાવ્યો હોય, આપણે જે કંઈ પ્રશ્ન રજૂ કર્યા હોય તો એ પ્રશ્ન સોલ્વ કરવાનો. પરંતુ અમારે હળવદમાં જે સત્તાપક્ષના નેતાઓ છે એ પ્રશ્ન સોલ્વ કરવાના બદલે જે વ્યક્તિ પ્રશ્ન ઉઠાવે છે તો એનો શું રસ્તો નીકળે એ દિશામાં વધારે પ્રયત્ન કરી રહ્યા છે. આ હું એટલા માટે કહું છું કે 2/8/2024ના રોજ હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે મોરબી એસઓજી પોલીસે એક કેમિકલ ચોરીની રેડ કરી હતી. એ સમયે આરોપી કોઈ ઝડપાયા નહોતા. એક ટેન્કર ચાલક જે હતો, ટેન્કર ચાલક વિરુદ્ધ જે છે ફરિયાદ દાખલ કરી હતી. ત્યાર પછી તપાસ હળવદ પોલીસને સોંપવામાં આવી હતી. હળવદ પોલીસે તપાસના અંતે જે તે સમયે 3 આરોપીની ધરપકડ કરી હતી. એમાં એક આરોપી જે છે એ અમને કૌટુંબિક સગા થતા હોય, એના આધારે મને અને બળદેવના આરોપી બનાવવામાં આવ્યા. એ આરોપીઓ જેલમાંથી છૂટી ગયા 1.5 મહિના પછી અમને આરોપી બનાવવામાં આવ્યા. આરોપી એટલા માટે બનાવવામાં આવ્યા કે લોકોના જે કંઈ પ્રશ્નો છે અમે ઉઠાવતા હતા. એક પણ જગ્યાએ કેમિકલ ચોરીમાં અમારો ભાગ નહોતો. અમે રોકડ વ્યવહાર નથી કરેલા, કોઈ પણ પ્રકારનું એની સાથે અમારે કંઈ જ લેવા દેવા નથી. પરંતુ 1.5 મહિનાના અંતે અમારા હળવદના જે જયંતિ કવાડિયા, જે પૂર્વ મંત્રી છે, સાંસદ ચંદુ સિંહોરા છે, રજની સંઘાણી છે, માર્કેટયાર્ડના ચેરમેન છે, આ બધા જે આગેવાનો છે, કારણ કે અમારા હળવદ માર્કેટયાર્ડ બહુ મોટું, એટલે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના જુદા જુદા તાલુકામાંથી એટલે અંદાજે 12 થી 13 તાલુકાના ખેડૂતો હળવદ માર્કેટયાર્ડમાં ખાસ કરીને કપાસ, મગફળી અને જીરું વેચવા આવતા હોય. તો ઘણી વખત ખેડૂતોના કંઈ પ્રશ્નો હોય તો એને લઈને આપણે ખેડૂતોનો અવાજ બન્યા હોય. નાના મોટા બીજા કંઈ પ્રશ્નો હોય તો એને લઈને જે છે એ આ સત્તાપક્ષના આગેવાનો સામે આપણે સવાલો કર્યા હોય. વ્યક્તિગત કોઈ જ વાંધો કંઈ જ નહીં. થોડા સમય પહેલાં જ્યારે ચંદુ સિંહોરા નવા સાંસદ બન્યા એનો સત્કાર સમારોહ હતો, તો હળવદ તાલુકાના બ્રાહ્મણી 2 ડેમ છે તો એના હેઠળના જે ગામો છે, વરસાદ નહોતો આવ્યો, ડેમમાં પાણી હતું, તો ખેડૂતોની માંગ હતી કે પાણી છોડવામાં આવે તો ખેતરે જે કંઈ પાક વાયો છે તો એ મુરઝાતો રહી જાય. વરસાદ થશે પછી કંઈ પાણીની જરૂર નથી. તો એનો આપણે ખેડૂતોનો અવાજને બન્યા હતા. પછી એના સન્માન સમારોહમાં ખેડૂતોએ વિરોધ કર્યો અને એના વિડીયોને જે છે એ કદાચ હું એવું નિર્ભય ન્યૂઝે સૌથી પહેલાં તો નિર્ભય ન્યૂઝે ચલાવ્યા હતા. તો એમાં એમને એવું થયું એમ કે ભાઈ તમે બીજાને વિડીયો આપો ને તમે ચલાવો છો ને, પણ એ ખરેખર ભૂલી જતા હોય છે કે રાજકીય આગેવાન છે તો એ એનું કામ કરતા હોય છે, આપણે આપણું કામ કરતા હોય છે. આમ વાત આખી આઘી લઈ ગયા, પરંતુ વળી પાછી અહીંયા વાત લાવી. તો આવી બધી જૂની દાજો, એમના જે સમાચારો આપણે ચલાવ્યા હોય તો પછી એમનું કહેવાનું એ થતું હોય કે ભાઈ બધાય પોઝિટિવ સમાચારો ચલાવતા હોય છે એટલે અમારું સારું લખતા હોય છે, તમે કેમ સારું નથી લખતા. પરંતુ જ્યારે સારું કામ કરે ત્યારે બધાય કરતાં વિશેષ સારા સમાચાર, એમનો વાહો થપથપાવવાનું કામ પણ આપણે કરેલું છે ને એ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ છે. આવું બધું એમને દુઃખ લાગે. ઢવાણામાં ટ્રેક્ટર દુર્ઘટના થઈ, એમાં લોકો તણાઈ ગયા, 17 લોકો તણાઈ ગયા હતા, એમાં મૃત્યુ પામ્યા 8 જેટલા. તો એ સમયે સાંસદ સાતમના દિવસે આ ઘટના આખી બની હતી. ધાંગધ્રાનો મેળો ઓપનિંગ કરવા એમની પાસે સમય હતો, ત્યારે રાત્રે આ દુર્ઘટના બની તો ત્યાં આગળ નહોતા આવ્યા. તો એ અમે સવાલો બીજા દિવસે ઉઠાયા હતા કે ભાઈ તમે સવાલ ઊભા કરવા એ પત્રકારનું કામ છે. હા, તો અમે એ સવાલો કર્યા હતા કે ભાઈ તમે અહીંયા છો તો પછી તમે રાત્રિના સમય અહીંયા આવો. જ્યારે અમે જોયું એ ઘટના બની, 8 નિર્દોષ લોકો એમાં તણાઈ ગયા, મૃત્યુ પામ્યા, અને બાકીના જે 7 હતા તો એ તંત્ર એવું દાવો કરતો હતો ભાઈ અમે બચાયા. તો બેન, અમે હળવદ તાલુકા લેવલે એટલે ગ્રાઉન્ડ લેવલે, તાલુકા લેવલે જ પત્રકારનું જે કંઈ કામ છે અમે કરી છે. તો ઘટના બની ત્યાર પછીની 30 મિનિટમાં અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગામના લોકો જે છે મહેનત કરતા હતા. 7 લોકો બચી ગયા, એમની હાથે બચી ગયા. કોઈને કોઈ કંઈ પાણી આવી ગયું હતું નદીમાં, કંઈક પકડી લીધું એટલે એના રીતના બચી ગયા હતા. તંત્ર અને આગેવાનો એવા દાવા કરતા સવારે કે અમે બચાયા એમ.
પણ એમને બચાયા તો નહીં, પરંતુ જે તણાઈ ગયા હતા ને એની લાશ શોધવામાં જે છે ને એ પરિવારજનોને ને ગામ લોકોને શું કરવું પડ્યું હતું એ બધાને ખબર છે. એમાં આપણે સવાલોને એમને ઉઠાયા હતા, એમાં એમને ગમતું નહીં કે ભાઈ તમે કેમ આ કરો છો. તો આવી બધું એમનો જે કંઈ ઈગો હર્ટ થાય, આપણે એમને સવાલો કરી, બસ આ એક જ કારણ બતાવી અને કોઈ જ કંઈ જ નહીં અમારે લેવા દેવા. તો પોલીસે તમને અરેસ્ટ કેમ કર્યા? તો પછી પોલીસ શું કહીને તમને અરેસ્ટ? મારી જ્યારે 12:30 વાગ્યાની આસપાસ હું જ્યારે ઘરે હતો, મારી નાની એક ઢીંગલી છે 7 વર્ષની, અને વધારે તાવ આવી ગયો હતો, એટલે હું વહેલા ઘરે આવતો રહ્યો હતો. તો પછી મને આવીને બાયણું ખખડાયું એટલે હું નીકળો તો મને કે હાલો પોલીસ સ્ટેશન. એટલે મેં કીધું કેમ? મને કે હાલો ને ત્યાં આગળ આપણે વાત કરી. પછી મને કે આ કેમિકલમાં, પણ મેં કીધું એમાં મારો શું વાંક કે મારો શું રોલ છે એમ. તો આજની તારીખમાં પોલીસ અધિકારી કોઈ કહેવા તૈયાર જ નથી કે તમારો આ વાંક હતો, તમારો આ રોલ હતો એમ. તમે યાર સમજો ને, તમે સમજો ને, બસ આમનું એક જ કહેવાનું. પરમ દિવસે અમે હળવદને ધાંગધ્રાના પત્રકારો આવેદનપત્ર પણ દીધું. બેન, આમાં મહત્ત્વની વાત એ છે, આપણે કેમિકલ ચોરી ઉપર જ પાછા આવીએ કે કેમિકલ જે ચોરી કરતા હતા એ લોકો હળવદ ભાજપના આગેવાનને પૈસા દેતા હતા. તાલુકા ભાજપની કાર્યાલય ચલાવવા માટે થઈ અને પૈસા જતા હતા. 1,38,000 ફોનપે ગૂગલ પેથી જે છે એ કેમિકલ ચોરીના મુખ્ય જે આરોપી છે હરેશભાઈ, એને નયનભાઈ ઠાકરસિંહભાઈ દેત્રોજા કે જે જયંતિ કવડિયાનો એનો ચંદુ સિંહોરાનો એનો નજીકનો માણસ છે, હાવ એ બધાને ખબર છે. એને ફોનપે ગૂગલ પેથી પૈસા મોકલેલા છે, બાકીના રોકડમાં ને એમાં વ્યવહાર કરેલો છે. તો અમારી માંગ એ છે કે અમારે તો અમારા વિરુદ્ધ કે કંઈ પુરાવા છે નહીં, છતાંય અમારી ધરપકડ કરી લેવામાં આવે છે. આજની તારીખમાં પોલીસ જવાનોને કહેતા નથી કે તમારો આમાં આ રોલ હતો એટલા માટે થઈને તમારી ધરપકડ કરવામાં આવી હતી. તો અમારી માંગ એ છે, અમે હળવદ ધાંગધ્રાના બધા પત્રકાર મિત્રોએ પણ મામલતદારને પોલીસને એને રજૂઆત કરી કે ખરેખર આ કેમિકલ ચોરીમાં જેને પૈસા લીધા છે, જે પૈસા કમાતા હતા, તો એની સામે તો કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતું. કેમિકલ ચોરીના મુખ્ય આરોપી જે છે, મુખ્ય આરોપીએ 17/8/2024ના રોજ 17/9/2024ના રોજ હળવદ પોલીસ સ્ટેશને એને નિવેદન પણ નોંધાયું છે કે ભાઈ અમે આ કેમિકલ ચોરી કરતા, એમાં ભાજપના આગેવાનો છે, અમને સાથ સહકાર હતો એનો, એ અમને કહેતા કે તમને સુરેન્દ્રનગર પોલીસ અને મોરબી પોલીસ જે છે એ તમને ટચ પણ નહીં કરે, નિલિપ્ત રાયની અમે જવાબદારી નથી લેતા. એટલે એમને મને એવું હતું કે ભાઈ આ આગેવાનો છે અને જયંતિ કવાડિયાનું, ચંદુ સિંહોરાનું આ બધા એનું નામ દેતા, એટલે એમને મને એવું હતું કે ખરેખર આમની એવી પહોંચ હશે એટલે જ આપણને પોલીસ કંઈ કરતી નહીં હોય. અને એમનું 2-2.5 મહિના ધંધોય આવેલો હળવદમાં, એટલે એમને ખરાબ વિશ્વાસ એવો આરોપીઓનો આવી ગયો હતો કે ખરેખર આમની એવી પહોંચ હશે એટલે જ આપણને કોઈ કંઈ કરતું નથી. તો અમારી બેન માંગ એ છે કે ભાજપના આગેવાનો જે પૈસા લેતા હતા તો એની સામે કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી? અને અમારી ઉપર કાર્યવાહી એટલા માટે કરવામાં આવી હતી કે આખું આ કૌભાંડ જે છે અમે એના જરૂરી જે પુરાવાની છે એ બધા એકઠા કરતા હતા. અમને એક વખત એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે આવો, જે હોય આપણે બેઠક કરી. પરંતુ મહત્ત્વની વાત એ છે બેન કે અમે આમાં ક્યાંય સંકળાયેલા જ નહોતા, અમે ક્યાંય સંકળાયેલા નહોતા. અમારો વાંક એટલો છે કે લોકોના જે કંઈ પ્રશ્નો છે, જે લોકોની પીડા છે, એ અમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર મૂકી છે. લાખો લોકો જે છે એ જોવે છે અને આ લોકોની બેઇજ્જતી થાય છે. એ અમને પેટમાં દુખ્યું, એના કારણે જ અમને માત્ર આરોપી બનાવવામાં આવ્યા. બાકી અમારો કોઈ આમાં કંઈ આજની તારીખમાં રોલ નથી. અમે 1 રૂપિયો કેમિકલમાંથી લીધો હોય તો ભલે ને અમને અમારી ઉપર જે કાર્યવાહી કરવી હોય કરાવે. રાત્રે 1:30 વાગે 12:30 મારી ધરપકડ કરીને પછી રાખ્યોને 7 દિવસ અમને, મને બળદેવને બેને મોરબી જેલ એન્ટ્રી કરાવી. તો પછી અમે છૂટીને આવ્યા. તો અત્યારે જામીન ઉપર છો? અમે બે અત્યારે બેન જામીન ઉપર છીએ. અને હવે વળી પાછી એવી વાતો મેકલાવે છે કે ભાઈ સમાધાન કરી નાખો, નહીતર પછી સ્પેશિયલ કેસમાં. સમાધાન શેના માટે? એ લોકોને સરેન્ડર થઈ જાવ તમે, ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એને સરેન્ડર થઈ જાવ. એટલે સમાધાન એટલે એમ કે ભાઈ તમે, કારણ કે આ આગેવાનો છે બેન, હવે એ બધી જો વાત એની માટે એક જુદી આખી ડિબેટ કરવી પડે. કારણ કે આમના એટલા બધા કામો હળવદના જે છે, હળવદના લોકોને બધાને ખબર છે, એટલા બધા ડરાવીને ધમકાવીને રાખવામાં આવે છે કે પોતાની બેન દુકાન હોય તો પોતાની દુકાનની કિંમત 25 થી 30 લાખ રૂપિયાની દુકાનની કિંમત હોય તો આ આગેવાનનો કે એટલે એ દુકાન 2,60,000 રૂપિયામાં આજની તારીખમાં દસ્તાવેજ થઈ ગયા છે. એના અમારી પાસે પ્રૂફ છે, અમારી પાસે પ્રૂફ છે. એટલે આ એટલા બધા લોકોને ડરાવીને ધમકાવીને રાખે છે. પાછા આ આગેવાનો એવું પણ કહેતા હોય છે કે અમે જે જગ્યાએ આંગળી મૂકીને જે જમીન ઉપર, એ જમીન અમારી થઈ જાય, પછી એમાં અમારે બીજું કંઈ જોવાનું ન હોય. આવા કેસ 3-4 હળવદમાં બન્યા હતા. એક કેસની ગઈકાલે જે છે કલેક્ટરમાં મુદત હતી,
એટલે આવું બધું છે. એટલે એ વળી પાછા આપણે એ બાજુ જાશું તો ઘણું લાંબુ થઈ જશે. પરંતુ અમારી બેન માંગ એ છે કે આ નયન ઠાકરસિંહ જે દેત્રોજા જે છે એ જયંતિ કવાડિયા કે રજની સંઘાણીક ચંદુ સિંહોરાનો ડાબો હાથ ગણવામાં આવે છે. હળવદમાં કોઈ પણ પ્રોગ્રામો હોય તો આગેવાન એની સાથે ને સાથે હોય છે. તો એની સામે કાર્યવાહી કરવામાં નથી આવતી. એને પૈસા લીધા એવું પ્રૂફ છે. અચ્છા, એ પ્રૂફ અત્યારે તમારી પાસે છે? હા, મોબાઈલમાં છે. મોબાઈલમાં એના સ્ક્રીનશોટ છે બેન, કે એને ફોનપે ને ગૂગલ પેથી એને પૈસા ટ્રાન્સફર કરેલા છે 1,38,000 રૂપિયા. બાકીના જે છે એ મુખ્ય આરોપી જે છે હરેશભાઈ, એને 1,38,000 જુદા જુદા સમયે એને ફોનપે ગૂગલ પેથી ટ્રાન્સફર કરેલા છે ઓનલાઈન. બાકીના જે રોકડા આપ્યા એ માની લઈએ કે આપ કે ભાઈ એ તો ખોટું બોલે છે, નામ છે તેમ છે. પરંતુ 1,38,000 લીધા એ તો હકીકત છે. એની બેંક ડિટેલ આપણે પોલીસને આપી છે 17/9. તેમ છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. એટલે આ બધી ગજબની વાત છે, કારણ કે અમારા વિરુદ્ધ કોઈ એવા પુરાવા નથી કે જે અમે કેમિકલ ચોરી કરતા હતા. તેમ છતાં પણ અમારી ધરપકડ ઓચિંતાની કરી લેવામાં આવે. તમને શું લાગે છે બળદેવભાઈ કે કેમ આવું તમારા લોકો સાથે કરવામાં આવ્યું? એનું કારણ બેન એવું છે કે અમારું હળવદ છે ત્યાંના લોકો એકદમ શાંતિપ્રિય લોકો છે. ખેતી બાબતે અમારું હળવદ ખૂબ સમૃદ્ધ છે. તમામ બાબતો એકદમ કમ્પ્લીટ ચાલે. પણ તમે જ્યારે હળવદ છોડીને અમે જ્યારે બહાર જઈએ ને, અમે તો બહાર ફરતા હોય ત્યારે રાજકારણની વાત આવે ને તો ઓહો હળવદના છો, ત્યાંનું તો રાજકારણ બહુ ખરાબ છે. એક આખું એવી સાપ ઊભી થઈ ગઈ છે. એટલે કેટલી હદે ત્યાંનું રાજકારણ કેવી રીતે ચાલતું હોય છે. હળવદના કેટલાય છોકરાઓ યુવાનો એવા છે કે જેમને આ લોકોએ ડરાવી ધમકાવીને બેસાડી દીધા છે. કોઈ હળવદ માટે કંઈક કરવા માંગતું હોય, કંઈ સારું કરવા માંગતું હોય, કોઈ સારા વિચાર રજૂ કરવા માંગતું હોય તો કેન પ્રકારે એને ક્યાંક ને ક્યાંક દબાવી દેવાય. એવું જ અમારી સાથે થયું કે આ બે કૂદે છે ને તો આ બેને પાસે આવી રીતે ગમે ત્યારે કોઈ પણ ગુનામાં લેવડાવી લો, અંદર કરી દો તો આ થાકીને હેઠા બેસી જશે અને આપણે સામે નહીં ચાલે. અમારા કોઈ દુશ્મન નથી, કોઈને સામે ચાલવાનું હોય, પણ સાચી વાત હોય તો અમે હળવદમાં મેકી જ ને. તમે પત્રકાર છો અને પત્રકાર તરીકે અવાજ ઉપાડવો એ અમારું કામ છે અને અમે અમારું કામ સારી રીતે કરીએ છીએ, માટે એ નેતાઓને તકલીફ થઈ રહી છે. તમને એક જ સવાલ પૂછીશ કે એ જે નેતાઓ છે, જે નેતાઓ આખા, કારણ કે પોલીસની અંદર FIR તમે લોકો લગભગ 7 દિવસ જેલની અંદર રહીને આવ્યા, હવે શું આગળ? હવે અમે હાઈકોર્ટમાં જવાના છીએ બેન, અને અમને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારો આમાં ક્યાંય રોલ જ છે નહીં. ક્રોસિંગમાં અમે જવાના છીએ હાઈકોર્ટમાં, અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે. કારણ કે અમે એક પણ રૂપિયો કેમિકલમાંથી લીધો નથી. કેમિકલ જે ચોર છે એની સાથે સંકળાયેલા નથી. સગા થતા હતા તો ક્યારેક વાતો થઈ હોય, પરંતુ એ આપણને તો ખબર હોય ને. એ અમદાવાદ રહે છે, અમે હળવદ રહી છીએ, એ શું કામ કરતા હોય, હું શું કામ કરતો હોય એમ. તો એના આધારે અમને આરોપી બનાવવામાં, અમને આરોપી આ લોકો એટલા માટે જ બનાવ્યા કારણ કે અમે બેન સવાલો કરતા હોય છીએ. એક હું અંતમાં એક તમને વાત કરું કે આપણું ધરોહર હોય વર્ષો જૂની, અમારું હળવદમાં આ સામસર તળાવ છે. એ સામસર તળાવ જે છે બેન, ત્યાં આગળ સ્નાન કરવાનું પણ બહુ મહત્ત્વ છે. સ્વામિનારાયણ ભગવાન પણ ત્યાં આગળ આવેલા છે. બ્યુટિફિકેશનનું ને એનું જે તે સમયે કામ થયું હતું, પણ એ મોટાભાગના પૈસા ખવાઈ ગયા છે. અને આપણી જે ધરોહર છે એને આપણે સાચવવાની જવાબદારી આપણી છે. ધરોહરને સાચવવાની જવાબદારી આપણી છે. આ આગેવાનો જે છે એ ગ્રાન્ટો મંજૂર કરાઈ આવે. તળાવ જે છે તળાવને જ પાછા બૂરી અને ત્યાં આગળ બગીચો બનાવે. તળાવને જ બૂરવાનું, ત્યાં જ માટી ઉપાડવાની, બાજુમાં નાખવાની અને બગીચો બનાવવાનો. હમણાં 1,35,00,000 ખર્ચે એનું પણ કામ ચાલુ છે. આવા અમે સવાલો બધા કરતા હોય છે કે આ તળાવ ધરોહર છે આપણું, તો પછી તળાવને જ બૂરીને તમે બગીચો કરશો તો એનો કોઈ મતલબ નથી. બીજી ઘણી બધી જગ્યાઓ પડી છે જે અગાઉ તમે કરોડો રૂપિયા ખર્ચીને બગીચા બનાવ્યા છે, તો એની હાલત શું છે અત્યારે? 25 કરોડની આસપાસ બ્યુટિફિકેશન માટે જે તે સમયે રાજ્ય સરકારે પૈસા આપ્યા હતા, કારણ કે હળવદની શોભામાં વધારો થાય. હાઈવે ઉપરનું તળાવ છે, 500 એકર અંદાજે ફેલાયેલું. તો આ તળાવની શોભામાં વધારો થાય એ માટે 25 કરોડ રૂપિયા જે છે બેન, એ જે તે સમયે લગભગ 25 કરોડ હતા આગા પાસ, તો એટલા આપ્યા હતા. તો એનું તો કોઈ કામ જ નથી થયું. પાડો બનાવવામાં આવ્યો તો એ બેસી ગયો. અહીંયા બેન આજની તારીખમાં આ સત્તા પક્ષના જે નેતાઓ છે એને કબજો જમાવી લીધો છે. પાડો બનાવ્યો છે. શહેરીજનો ત્યાં ફરવા જાય તો PGVCLના જે વીજ પોલ જે છે એ પહેલાં પાડાની નીચે હતા, તો ત્યાં આગળ આગેવાનોએ દુકાનો ખડકી દીધી. તો હવે એ જ વીજ પોલ જે છે પાડા ઉપર કરી નાખ્યા છે. જો ફરવા શહેરીજનો જાય, છોકરાને એને સાથે લઈને જાય ચોમાસામાં, તો પછી વીજ શોર્ટ નથી. આવા બધા અમે સવાલો કરતા હોય. એટલે આ બધાને મજા નથી આવતી કે યાર આવું તો ન હોય. અને 25 વર્ષથી, એટલે 2 દાયકાથી વધુ સમયથી જયંતિ કવાડિયાને એનું જે આખા અમારી ભાષામાં અમે એને ટોળકી કહી છે કે એ બધા ત્યાં આગળ એ સત્તા ભોગવે છે. કોઈ આ ઉમેદવારને
સામું ઊભું નહીં રહેવાનું. માર્કેટ યાર્ડની ચૂંટણી હોય તો એક પણ ઉમેદવારને સામું નહીં ઊભું રહેવાનું. ખેતી બેંકની ચૂંટણી હોય તો ઊભું નહીં રહેવાનું. ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હોય તો ઊભું નહીં રહેવાનું. તાલુકા પંચાયતની ચૂંટણી હોય તો જોઈ લે કે કયો ઉમેદવાર સામે ઊભો છે તો એને કોઈ પણ રીતના હેરાન કરવાનો. નગરપાલિકાની ચૂંટણી હોય તો નગરપાલિકાની તે મંત્રી બન્યા ત્યારે તો આખી પાલિકા જ બિનહરીફ કરાવી દીધી હતી. હળવદની નગરપાલિકા આખી બિનહરીફ થઈ ગઈ હતી. અત્યારે એ તપાસ કરે કે કયો આપવારો ને કોંગ્રેસવાળો પાલિકાની ચૂંટણી લડવાના છે. તો આવું તો લોકશાહીમાં ન હોવું જોઈએ. અમારું બસ કહેવાનું એ થાય છે કે તમે 27માંથી 27 સીટો જીતી જાઓ. તમે મતદારો જે છે એને મતદારોને તમે ધમકાવો કે તમારે મત દેવા નહીં જવાનું, તો આવું તો ન હોવું જોઈએ. એ મતદાર નક્કી કરશે ને મારે કોને મત દેવો છે, એ બધાય થોડા નક્કી કરશે. તો બસ આવા જે સવાલો છે, અમારી માંગ એ હોય છે અને અમે એ સવાલો કરતા હોય છીએ કે તમે નક્કી ન કરી શકો કે આ કોને મત દેશે, એ એને જોવાનું. તમે એને એમ ન કહી શકો તું મત દેવા ન જા, તું જા મત દેવા. એટલે આવા બધા સવાલો અને આવા એમને અમે પ્રશ્નોને કરતા હોય છીએ એટલે એમને મજા નથી આવતી અને એના કારણે જ અમને જે છે હાવ નિર્દોષ. અને અમને ખરેખર ઘણી વખત રાતે સૂતા હોય ત્યારે વિચાર આવે એમ કે આમાં તો આ તો કેમિકલમાં આપણને નાખી દીધા. અને આ પોલીસ જવાનો જે છે અને ખરેખર એવું થાય છે કે હળવદનું પોલીસ સ્ટેશન જે છે તો પછી હળવદ પોલીસ સ્ટેશનની પીઆઈ ચલાવે છે કે હળવદ ભાજપના આગેવાનો ચલાવે છે? કારણ કે પીઆઈનું તો કંઈ હાલતું નથી. એ જ કહેવાય. પીઆઈને કેવું જ જોઈએ ને કે તમારો આ વાંક હતો, તમારો આ રોલ હતો આમાં, એટલા માટે થઈને તમારી ધરપકડ કરી છે. તો એમનું તો બસ એક જ રટણ, તમે સમજો હો ને તમે સમજો. પણ અમે સમજી હી એટલે માટે તો તમને પૂછી હી કે અમારો આમાં વાંક શું હતો, અમારો ગુનો શું હતો, કે અમે શું આમાં કરી નાખ્યું હતું કેમિકલમાં કે જેથી અમને આરોપી બનાવવામાં આવ્યા. તો આજની તારીખમાં અમને નથી કીધું. અને નવેની બીજી બેન થોડીક વાત કરી કે અમારા હજી નિવેદનો ચાલુ હતો ને ત્યાં એસપી સાહેબના ને એના ફોન સતત ચાલુ થઈ ગયા કે આ બેને પકડ્યા છે તેની પ્રેસ નોટ બનાવો, એના વ્યવસ્થિત ફોટા પાડો. બધા પત્રકારોને મેકલા ભલામણું કરે આગેવાનો. આ પોલીસ જવાનો અડધા તો ભલામણું કરે કે આ થોડુંક લો આમનું એમ. કારણ કે અમે સવાલોને કરતા હોય છે, પરંતુ લોકોને બધાને ખબર છે કે અમે કેટલા સાચા છીએ અને સામેવાળા કેટલા સાચા. લોકોને બધાને ખબર છે. બદનામ કરવાના અમને બહુ પ્રયત્ન કર્યા. પૈસા આપતા હતા કે ભાઈ આમના જે સમાચાર મોટા પોટા સાથે છાપીને 21,000 રૂપિયાનું કવર, પછી 5100 રૂપિયાનું, આવું આ બધા કરતા હતા. તો ખરેખર એ જે બેન કરતા હતા અને ભગવાન તો છે જ, અમે તો એને માની છે. તો એ જ ભાઈ હમણાં 7,81,000 રૂપિયાની વીજ ચોરીમાં પકડાઈ ગયા હજી 2 દિવસ પહેલાં જ. એ જ ભાઈ. એટલે એ ભાઈ એટલા માટે કરતા હતા કે ત્યાં આગળ એને કરોડો રૂપિયાનું હળવદમાં મોટામાં મોટું કોમ્પ્લેક્સ બનાવ્યું હતું. તો ફાયર સેફ્ટીના કોઈ સાધનો નહોતા, કંઈ હતું નહીં. તો જે રાજકોટમાં ગેમ ઝોનમાં દુર્ઘટના બની ને એમાં ઓલા ફોટાને અમે જોયા, એના નાના બાળકો એની માને ચોંટી ગયેલા હોય ને એ આખા ફળતું થઈ. તો પછી આપણો જીવ એક પત્રકારનો છે એટલે અમને થયું કે આને પૂછી. કારણ કે હળવદમાં 43 લોકોને નોટિસો આપીને પાલિકાએ એને નોટિસ ન આપી, કારણ કે અહીંયા ધારાસભ્ય પ્રકાશ વરમોરાની કાર્યાલય છે. એટલે એ જ બિલ્ડિંગમાં તો એને નોટિસ ન આપી. તો અમે એને પૂછ્યું એમ કે તમારી પાસે ફાયર સેફ્ટી કે એના કંઈ સાધનો કે એનઓસી બીયુ પરમિશન કે આવું કંઈ છે? તો એ કે મારે કંઈ લેવાની જરૂર ન પડે કે. તો એમાં અમે સવાલો કર્યા હતા. એમાં એને મારા ઉપર 10 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કર્યો કે આ લોકો અમારી ઓફિસમાં આવીને જે છે એ અમને ધમકાવે અને બદનામી અમારી કરીને પાછા ચોરી જ કરે. એ જ ભાઈ હમણાં જે છે એટલે એનો પાર્ટનર અને એ બધી આખા ભેગા જ છે. તો હમણાં વીજ ચોરીમાં પકડી ગયા હતા. હમણાં જ ભાજપના આગેવાન જે છે એના અહીંયા 5.5 લાખની વીજ ચોરી પકડી. એટલે ખરેખર હળવદમાં બધું બહુ ગજબનું હાલે. એટલે જે પ્રદેશ લેવલના જે આગેવાનો છે તો એને ધ્યાન દેવી પડે એવું છે કે મતદારો જે છે, મતદારોનું કહેવાનું એ થાય છે કે અમે તમને મત દીધા, તમને પૈસા દીધા ચૂંટણી વખતે, તમારી પાસેથી રૂપિયો લીધો નથી. 5,000 10,000 અમે ઘરના વાપર્યા છે, તમે જીતો એ માટે. હવે તમે જીતા પછી અમારી જમીનો તમે હડપ કરી લો છો, તમે જીતા પછી અમને તમે હેરાન કરો છો. એટલે અત્યારે પરિસ્થિતિ આવી છે હળવદમાં. એટલે ખરેખર જે રાજ્ય લેવલના જે આગેવાનો છે સરકારમાં જે બેઠા છે અને અમે પણ એક વિનંતી કરી છે કે ભલે અમે કંઈ તમે ન માની લો, પણ તમે ગ્રાઉન્ડ ઉપર થોડીક તપાસ તો કરાવો કે જયંતિ કવાડિયા ને એની જે આખી ટોળકી છે એ લોકોને કેટલા હેરાન કરી રહી છે, લોકોને કેટલા દબાવી રહી છે. એ એક વખત ખરેખર તપાસ કરાવે તો ખબર પડશે. લોકોને એટલા બધા ડરાવી દીધા છે ને જે સામું બોલે એની હાલત અમારા જેવી કરે. અને હજી અમને આજની તારીખમાં એવા જ મેસેજ મોકલે કે હજી બે જવાનું છે, પાસા કરાવશું ન કે પાસા કરાવવા સુધીની ધમકી. પાસા સ્પેશિયલ કેસમાં પાસા કરાવશું કે કલેક્ટર અમારા જ છે, પાસા કરાવશું. હજી બે જવાનું છે તમારે કે બોલો. એટલે
અમારે એમની યાર વ્યક્તિગત કંઈ વાંધો જ નથી. એક અડધો કોઈ મારું એને પર્સનલી બગાડ્યું હોય કે બળદેવનું બગાડ્યું હોય, લોકો માટેના પ્રશ્નો તો એ તો અમે પત્રકાર છીએ જ કરી. તમે રાજનેતા છો, તમે રાજનીતિ નથી કરતા, તમે લોકોનું ઉલ્લું બનાવો છો, તો એ બધુંય જો આપણે બતાવી તો પછી આ ક્યાંય મોઢા નથી બતાવવાના ને. છતાંય આપણે રાખતા હોય છે કે બધું અને હાલતું હોય, તો આ એમને નથી મજા આવતી કે ભાઈ તમે કેમ તમે ખાલી એમનું સારું સારું બતાડો, એ સિવાય તમારે બતાવવાનું નહીં. નકરું સારું નહીં બેન, એમના પોઝિટિવ સમાચારો બનાવવાના. પછી ભાજપના જે આગેવાનો છે એમાં વળી પાછા અંદરો અંદર જ એવું હોય બધાને એકાબીજાને પાડી દેવાના. તો પછી એને પાછા આપણને કહે કે આ વીજ ચોરીમાં પકડાઈ ગયો તો એના વ્યવસ્થિત થોડાક સમાચારો ચગાવો. જે કહેવાતું હોય તમારા સોર્સ હોય અહીંયા તમે કોઈ એને ફૂલ બદનામ કરી નાખો. એને પાર્ટી લેવલે ક્યાંય મોઢું બતાવે એવો ન રહેવો જોઈએ. એ જિલ્લાની બેઠકમાં ક્યાંય હાજર ન રહેવો જોઈએ. એ રાજ્યમાં કોઈ મંત્રી પાસે રજૂઆત કરવા જાય ને તો એને અહીંયા આગળ જગ્યા ન મળવી જોઈએ. આ જ આગેવાનો. એટલે આવું આપણે નથી માનતા કે ભાઈ પત્રકાર અમે છીએ તો અમને દેખાય અમારે કામ કરવાનું હોય ને અમારી આંખે દેખાય અમારે કામ કરવાનું હોય, તમે કોઈ અમારે ન કરવાનું હોય. તો એ અમને નથી ગમતું. એટલે આ બધાને બહુ વધારે તકલીફ પડે છે. અને અંદરો અંદર જ બેન એટલા બધા, એટલે અંદર ભાજપના ઝઘડા છે એમાં પણ પત્રકારનું ભોગ લેવાય. હા લેવાય જ ને, એમાં જ લેવાય. અને એટલા જ દબાવવામાં આવે પત્રકારોને એટલા કે ભાઈ શું કરવાનું તમારે, શું કરવાનું તમારે. એને જ સમાચારો આપે, એને જ વિડીયો આપે, એ જ ફોટા આપે અને એ જ વળી પાછા આપણો વિરોધ કરવા ભેગા આવે. પછી પાછા આપણને વોટ્સએપમાં ફોન કરીને એવું કહે કે તો મારે આવવું પડે એવું હતું એટલે હું આવ્યો, બાકી અંદર ખાને તમારે ભેગો જ છું. એટલે આવું બધું હાલે છે. પણ જો આ જ રીતના વધારે હાલશે તો ક્યાં લગી બધું આમનું ટકશે. વાત સાચી છે. ક્યાં સુધી આ ટકશે એ પણ એક સવાલ છે. કારણ કે પત્રકારનું કામ જ અવાજ ઉપાડવાનો છે, લોકોનો અવાજ બનવાનું છે. અને કારણ કે એક નિર્ભય રીતે તમે જ્યારે લોકોની વાત કરો છો ત્યારે ચોક્કસથી નેતાઓને આ પસંદ નથી આવતું. કારણ કે ક્યાંક નેતાઓને એવું લાગે છે કે આ અમારી વિરુદ્ધમાં છે. અને દરેક વખતે એવું નથી હોતું. વાસ્તવિકતા પણ નેતાઓએ સ્વીકારવી જોઈએ કે પત્રકાર છે અને પત્રકારનું કામ જે છે એ પત્રકારિતા કરવાનું, લોકોનો અવાજ બનવાનું છે. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.